ખાવા ન બાજે એ માટે મરીના દાણા નાખવા જોઈએ. તુરિયાના સાલને સૂકવી ચોખાના ડબ્બા રાખવાથી તે વાતરી નહીં પડે. પોચા ટામેટાને બરફવાળા પાણીમાં મીઠું નાખીને રાખવાથી તે સખત થઈ જશે. આ મારી કિચન ટિપ્સ છે. થોડીવાર ટામેટાને ગરમ પાણીમાં રાખવાથી અને નવા બટેટાને મીઠાના પાણીમાં રાખવાથી તેમની છાલ સહેલાઈથી નીકળી જાય છે. આ મારી કિચનની ટિપ્સ છે આજની. ગરમ પાણીમાં લીંબુ બોળવાથી તેમાંથી વધુ રસ નીકળે છે. ખાવાના તેલના ડબ્બામાં એક ગોળનો ગાંગડો મૂકી તેને એકદમ એરેટાઇટ પેક બંધ કરી દેવાનું, તો તેમાં તેલ સારું રહે છે. કાંદાને પાણીમાં કાપી રાખવાથી તો આંખો બળતી નથી, એટલે કાંદાને પાણીમાં બોળીને રાખવા જોઈએ. ફરસાણ નાસ્તાના ડબ્બાની ચારે બાજુએ બ્લોટિંગ પેપર રાખવાથી તે હવાતા નથી. બાય બાય. જય શ્રી કૃષ્ણ. આજની મારી કિચન ટિપ્સ કેવી લાગી એ મને કમેન્ટમાં બધા બતાવજો. બધાને શ્રી રામ. આવજો બધા. જય શ્રી કૃષ્ણ. મળશું પાછા.